આ ખજૂરીનો છોડવો છે. તેના પર તેના પાન છે સુંદર, જોઈ શકો છો. અને તેના ફળ જોઈશું. જો કેવા ફળ છે, જોયા, ઝુમખા રૂપે તેના ફળ થાય છે. અને એનું થડ આ રીતનું હોય છે. નીચે પણ એનું થડ દેખાઈ રહ્યું છે. એકદમ શોમાં પણ ગાર્ડનમાં આની શોભા બહુ જ દેખાય છે, સુંદર દેખાય છે, આપણને ગમે છે. પાન પણ કેવી રીતે ફેલાયેલા છે, એની ડાળીઓ અને ઉપર પણ એના ફળ છે, એ લીલા છે થોડા. અને આ જે ફળ હું બતાવું છે એ બ્લેક દેખાય છે. હજુ કંઈક કાચા લાગે છે, એની પર જીવજંતુ ફરી રહ્યું છે. બહુ જ સુંદર દેખાય છે. જો ડાળખીઓ, પાન કેટલા સુંદર રીતે ફેલાયેલા છે. એ બહુ જ જોરદાર એની શોભા આપે છે. એકદમ સુંદર દેખાય છે. દૂરથી જોઈશું આપણે થોડું. જોઈ શકો છો તમે. બહુ ઊંચાઈ પર આ જતું નથી, થોડું મીડિયમ જ આની ઊંચાઈ હોય છે. ગાર્ડનમાં અત્યારે હું ગાર્ડનમાં ઊભી છું, તો ગાર્ડનની શોભા આ વૃક્ષના લીધે જ બહુ સુંદર લાગે છે. અને રાત્રે એની પર રોશની હોય ત્યારે તો એકદમ સુંદર લાગે છે. લીલા પાન છે, થોડા સૂકા પણ પાન થઈ જાય છે અમુક વખત. ત્યારે એનો ઉપયોગ સાવરણા, ટોપલા, ટોપલી, છાપડી, સફાઈના બીજા સાધનો, એમાં પણ આ વૃક્ષના પાનની ડાળખીઓનો ઉપયોગ થાય છે. અને શોભામાં તો એકદમ સુંદર છે. ફળ પણ એટલા શોભામાં આહલાદક લાગે છે, કેમ કે ઉપર લીલા છે, જોઈ શકીએ છીએ, ઝુમખા ટાઈપ. કેટલા સુંદર દેખાય છે. અને નીચે આ ડાળીઓ સુકાઈ જાય છે, એની નીચે છે તે કાળા છે. નીચે એક પ્લાન્ટ છે, અને મની પ્લાન્ટ કહે છે. નીચે જે સૂકી ડાળીઓ છે એ પણ આ વૃક્ષની ખરાબ વેસ્ટમાં જતી નથી, એનો પણ ઉપયોગ થાય છે. ખરેખર આ વૃક્ષ, આ ઝાડ એક ઈશ્વર પિતાની સુંદર ગિફ્ટ છે આપણા માટે. આવા વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ. આભાર.